સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત બાદ બનાસકાંઠામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો હુંકાર, કહ્યું બનાસકાંઠા કોંગ્રેસના ગઢમાં કાંકરા ખરવાનું શરૂ. ગુજરાતની જનતાએ વિપક્ષને સણસણતો જવાબ આપ્યો હોવાનું કર્યો કટાક્ષ. ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓને નહીં સાંખી લેવાય. નવી દિલ્હી ખાતેથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહનો વિશ્વને સંદેશ. રાષ્ટ્રીય સુરક્ષા શિખર સંમેલનમાં પાકિસ્તાનને ગણાવ્યું આંતરરાષ્ટ્રીય આતંકવાદનું કેન્દ્ર. પશ્ચિમ એશિયા સંઘર્ષ મોરચે સ્થિતિ ચિંતાજનક હોવાનો પણ કર્યો ઉલ્લેખ. જમ્મુથી શ્રીનગર વચ્ચેનું અંતર માત્ર 5 કલાકમાં કપાશે. આજથી જમ્મુ અને કાશ્મીર વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ. મુસાફરોને મળશે વધુ આરામદાયક સુવિધા. ટ્રેન 0 ડિગ્રી તાપમાનમાં પણ અવરોધ વગર ચાલે તેવી અદ્યતન ટેકનોલોજીથી સજ્જ. દેશ અને રાજ્યમાં હવામાનનો બદલાતો મિજાજ. દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વીજળી ચમકવાનું અનુમાન. પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા. અનેક સ્થળોએ માવઠાની શક્યતા. રાજ્યમાં 2 દિવસ ગરમીથી આંશિક રાહત મળવાનો વર્તારો. ગુજરાત પોલીસની પ્રશંસનીય કામગીરી. ચોરાયેલા ખોવાયેલ મોબાઈલ રિકવર કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં 3જા ક્રમે. 46.71% રિકવરી રેટ સાથે છેલ્લા 1 વર્ષમાં 53,500થી વધુ રિકવર. અમદાવાદ 100 ગુણ સાથે પ્રથમ ક્રમે. ડાંગ અને ભાવનગર જિલ્લો પણ શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત. ઈરાન અમેરિકા તંગદિલ્હી વચ્ચે રાજકીય સ્તરે હલચલ તેજ. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે 90 મિનિટ લાંબી ટેલિફોનિક વાતચીત. શાંતિપૂર્ણ સમાધાન માટે વ્યૂહાત્મક પ્રયાસોને બંને નેતાઓનું સમર્થન. તો 42 જહાજોને ઈરાની બંદરો પર પ્રવેશ અને નિકાસથી અટકાયા હોવાની અમેરિકન સેનાની ઘોષણા. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને. બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ $122 પાર પહોંચ્યો. અમેરિકન પ્રમુખની ધમકી બાદ ક્રૂડનો ભાવ 4 વર્ષના રેકોર્ડ સ્તરે. વૈશ્વિક અર્થતંત્ર ઉપર તોળાતું જોખમ. અને વૈશ્વિક સ્તરે તણાવ વચ્ચે રૂપિયામાં ધ્રુજારી. $1 સામે રૂપિયો 43 પૈસા તૂટતા 95.28ના સ્તરની નજીક. શેરબજારમાં પણ ફફડાટ. સેન્સેક્સમાં 800 વધુનો કડાકો. નિફ્ટીએ તોડી 24,000ની સપાટી. સોનું ચાંદી વધુ મોંઘા. મોંઘવારી વધવાના એંધાણ.